દુકાને આવી ગયા તો જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં હશો? તો મિત્રો આપણે વિચાર્યું છે તો હું અત્યારે મારા ધાબામાંથી આવી ગયો છે અને આપણે સૌરાજ 855ના ટાયરો છે એની ગ્રીપ તૈયાર કરવાની હતી. તો ગ્રીપનો આપણે પીવીસી પાઇપનો ટુકડો ગોળ કાપેલો જ હતો, તો એને આપણે ઘણીને ગોળ આકારમાં કટ કરી લીધો છે. તો આપણે હવે એને ફરથી પોલીસ દઈને આમાં જોઈએ તો મસ્તનો આવી જ જાય છે અને આપણે નિરખીને જોઈશ ને તો સાઈડમાં થોડીક જગ્યા વધે છે. તો તે જગ્યા વધે છે ને તો એ જગ્યાને તો આપણે ગમે એમ ફેવિકની મદદથી ચોંટાડી દઈશું, થોડોક ધૂળ મીટી નાખીને. તો એ આ ઓકે થઈ ગયું. ને હવે આપણે વેશમાં વિંદરું પણ પાડી નાખ્યું છે, મતલબ કે કાણું પાડી નાખ્યું છે. તેમાં આપણું કાણું વયું જાય અને તેમાં બોલ ટાઈટ કરી અને બોલ ટાઈટ ખુલી જાય. તો આપણા ટાયર પણ આસાનીથી ખુલી જાય અને પાછા પીડાઈ જાય. તેમ આપણે અસલી ટેકની જેમ જ બનાવ્યું છે, પણ થોડીક નાની સૂની મિસ્ટેક છે. તમને ગમતી હોય તો અમને કહેજો. તમને જો મને કાંઈ સાધનના નામ ન આવડતા હોય તો તમે કમેન્ટ કરી દેજો. તો એ હું બોલીશ તમને, કેમ કે હું વહેલું ટ્રેક્ટર બનાવું છું તો મને વધારે સાધનના કે તેના મળગાટનું કાંઈ અલગ નામ યાદ નથી. તો એ માટે અમારે હવે આગલા ટાયરમાં પણ એવી ગ્રીપ કરવાની છે. તો મેં વિચાર્યું છે કે આગલા ટાયરમાં એક ગ્રીપ અલગથી જ બનાવીએ. તો આપણે અહીં ડ્રોઈંગ કરી લીધી છે. તો આવી ડ્રોઈંગ આના માપથી કરી છે, આ રબરની પાઇપ છે એના માપની. તો આસાનીથી આમાં આવી પણ જાય છે. તો હું તમને હવે કટિંગ કરી તમને બતાવી દઉં કે હું શું કહેવા માગું છું. તો મિત્રો હું તમને કહું ને તો આમાં આપણે અસલી ટ્રેક્ટરની જેમ ઓલી એક્સેલ આવે ને એમ આગલા એક્સેલ બનાવવાની છે. તો તમે જોઈ શકો છો સાઈડમાં તમે હું ડ્રોઈંગ કરીને તમને બતાવું છું, તે તમે જોઈજો. તો મિત્રો કંઈક આપણે આવી રીતના ડ્રોઈંગ કરીશ અને આવી રીતના ડ્રોઈંગ કરીશ ને તો આવી રીતના આપણે કટિંગ પણ કરી લીધું. તો તમે જોઈ શકો છો હવે આવી રીતનું કટિંગ થઈ ગયું. હવે વેશમાં આમાં એક કટિંગ કરવાનું છે, મતલબ કે આમાં એક કાણું પાડવાનું છે. તો આપણું પાનું આસાનીથી વયું જાય ને આસાનીથી ખુલી જાય. તો જ્યાર સુધી અમે આને ફિટ કરીએ ત્યાં સુધી તમે એક લાઇક કરી દો, એક કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો અમે ગુજરાતીમાં તમને આવા વિડીયો લાવતા રહેવા આસાનીથી. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ હાલે તો આની લુક કેવી મસ્ત નહીં આવી શકતું. મિત્રો આ ટાયર ફિટ થઈ જાય અને આસાનીથી સૌરાષ્ટ્ર ટ્રેક્ટરમાં હાલ છે તો એક નંબર લુક આવશે. મિત્રો તો સૌરાષ્ટ્ર ટ્રેક્ટર બની જશે તો આપણે ટાયર પણ ચેન્જ કરતા રહીશું. તમને આ ટાયર સારા ન લાગ્યા હોય તો તમે કહેજો મિત્રો, આપણે ટાયર બદલાવી નાખશું. અને આ ટાયરમાં અત્યારે ગ્રીપ લગાડી છે, તેમાં અત્યારે નાનું એવું કામ પાડી નાખીએ કેમ કે આપણું પાનું હોઈ જાય તે માટે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આરપાર જોઈ શકીએ છીએ કેમ કે આપણે આમાં પાડી નાખ્યું છે કાણું ચાકની મદદથી. અને આપણી બોલપેન જેવું જ પાનું છે તો એ વયું જાય છે. તો આપણે હવે કાંઈ બીજું ટેન્શન